તારીખ 9/7/2025ના રોજ મેટોડા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જિજ્ઞેશ પાર્ક ખાતે દિનેશભાઈ પ્રેમજીભાઈ વાળિયાના મકાનમાં ઘરફોડ ચોરી થયેલી હતી, જેમાં 1 લાખ રૂપિયા રોકડા, સોના ચાંદીના દાગીના અને એક મોબાઈલ મળીને 2,80,000ની ચોરી હતી અને ચોર જાતી વખતે 2 સ્પ્લેન્ડર મોટરસાઇકલની પણ ચોરી કરી હતી. એમાં મેટોડા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની ટીમ એક મોબાઈલ નંબર એક્ટિવેટ થયેલો, આમાં ચોરી થયેલા મોબાઈલમાંથી એના આધાર ઉપર ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે 3 આરોપીઓની અને એક બાલ અપરાધીની ધરપકડ કરી છે. એમાં પહેલો આરોપી જીતેન સોમસિંહ ચૌહાણ છે. એ પોતાના સ્ટેટમેન્ટમાં 8 ગુનાઓની કબૂલિયાત કરી છે. આ 8 ગુનાઓની ચકાસણી ચાલુ છે. અમે એમપી પોલીસ સાથે પણ સંકલનમાં છીએ કે ત્યાં કયા પોલીસ સ્ટેશનમાં કયા ગુનાઓ દર્જ છે. બીજો આરોપી જોહરુ ધનસિંહ બામણિયા, એના વિરુદ્ધમાં એક FIR ICGSમાં મળી છે, જૂનો 1 ગુના મળ્યો છે અને પોતે 4 ગુનાની કબૂલાત કરે છે. ત્રીજો આરોપી મહેન્દ્રસિંહ ભેવાનસિંહ મહેડા, એના વિરુદ્ધમાં ટોટલ 4 ગુનાની કબૂલાત કરે છે. આ ગુનાઓની તમામની ચકાસણી ચાલુ છે. અને ચોથો એક બાલ અપરાધી છે. એ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને બાલ અપરાધીને ડિટેન કરીને જે બોર્ડ સમક્ષ રજૂ કરવાની કાર્યવાહી ચાલુ છે. આમાં એ તમામ લોકો મધ્યપ્રદેશ જિલ્લાના રહેવાસી છે અને આમાં એક રિસીવર તરીકે રાજ લલિત સોની, આ અલીરાજપુર MP નો રહેવાસી છે. પોતે ગોલ્ડ સોનીનું કામ કરે છે ને ગોલ્ડ રિસીવ કર્યો હતો, તો એનો હવે ધરપકડ બાકી છે. અને એક આરોપી દિનેશ મસાણિયા કરીને છે, ઓ પણ અલીરાજપુરનો છે, એની પણ ધરપકડ હવે બાકી છે. આ પર LCBની ટીમ અને પોલીસ સ્ટેશનની ટીમ કામ કરી રહી છે. એ લોકો આમાં એક જો માણસ છે જોરુ, આ જોરુ મોરબી ખાતે ખેતોમાં ભાગિયા મજૂરી તરીકે કામ કરે છે અને જોરુ પહેલા ગામડે ઘૂમીને જોવે છે કે કયો મકાન ખુલ્લો છે, ક્યાં આપણે ચોરી કરી શકે. એના પછી આ જોરુ ફોન કરીને જીતેનને, મહેન્દ્રસિંહને અને આ બાળ અપરાધીને, આ ત્રણે અહીંયા ઇન્વાઇટ કર્યા હતા અને એ લોકો ચોરીની મોટરસાઇકલનો યુઝ કરે છે અને ચોરી કર્યા પછી પણ જે મોટરસાઇકલ કોઈ મળી જાય, જેમ કે સ્પ્લેન્ડર સાઇન, જો ઇઝીલી આનો ચોરી થઈ શકે એવી મોટરસાઇકલને ટાર્ગેટ કરીને ત્યાંથી ફરાર થઈ જાય છે. હા, ચોરી કરીને જતા રહેતા અલીરાજપુરમાં. અરવાના જો ગુનાહિત ઇતિહાસ છે એની અમે ચકાસણી કરી રહ્યા છીએ. ત્યાંની પોલીસ સાથે અમે સતત સંકલનમાં છીએ અને ત્યાંથી રેકોર્ડ મંગાવીને એના પછી જો પણ આવશ્યક કાર્યવાહી રહેશે એ કરવામાં આવશે. શેનું? ના, એવું કોઈ ડ્રેસિંગ નથી. નોર્મલ ડ્રેસિંગનો જ રહેતા હતા. કોઈ એવો ચડ્ડી બનિયાન એવું કાંઈ નથી આ પાર્ટિક્યુલર ગુનામાં. તેમ છતાં અમે બીજા જો ગુનાની એ લોકો કબૂલાત કરી છે, આ ગુના સંબંધિત તમામ ફાઇલ અને બીજી વિગતે અમે પોલીસ સ્ટેશન સાથે સંકલન કરીને માંગીશું. એના પછી આગળની તપાસ આવશ્યક કાર્યવાહી કરીશું.